ક્યાં લાગી છે? હા હા રંગલી, મને પણ આગ લાગી હોય એવું ક્યાં નથી દેખાતું હો? અરે કાકી, આ તો આગ લાગે તો શું થાય એની પ્રેક્ટિસ કરીએ છીએ, બાકી આગ ક્યાંય નથી લાગી હો. એ કાકા, જંગલ હોય તો આગ લાગે ને. આપણે તો જંગલોનો નાશ કરતા જઈએ છીએ અને સિમેન્ટના જંગલ બનાવતા જઈએ છીએ. એ વાત તારી સાચી હો રંગલા. આ લીલાછમ જંગલ અને ખેતરોથી લહેરાતા ગામડા આવનારી પેઢીને કદાચ જોવા નહીં મળે હો. જેમ જેમ વસ્તી વધે તેમ મકાન બનાવવા માટે જમીન તો જોઈએ ને. હે, અને જમીન માટે આ ઝાડવા તો કાપવા જ પડે. આજે પણ અમારા ખેતરને ફળીએ લીમડાના ને આસોપાલવના ઝાડ છે. મીઠો છાંયડો ને ચોખ્ખી હવા. અને રંગલી, તને ખબર છે એ ફળિયામાં પાણીનો કૂવો પણ છે. હા, એક જમાનામાં એ કૂવાનું મીઠું પાણી પૂરા ખેતરમાં વપરાતું અને એના પાણીથી મીઠા મીઠા ધાન ઉગી નીકળતા. 5 ફૂટના દોરડે બાંધેલી બાલટીથી જોયું એટલું પાણી ભરી લેતા. લે, આજુબાજુ વાળા ભરી જતા, અમે તો કોઈને ના ન કહેતા. વાહ કાકા વાહ, વાહ કાકી વાહ. આ કુવાની ને પાણીની વાતો સાંભળી મને તો તરસ લાગી ગઈ. પણ સાચવીને પીજે હો. આજે તો પાણીની એક બોટલ પૂરા 20 રૂપિયાની મળે છે. શું જમાનો આવી ગયો, પાણી પીવા માટે પણ રૂપિયા ખર્ચવા પડે. અગાઉ તો અજાણ્યા પણ આંગણે આવે ને તો પાણીની પૂછા કરતા. હે ભગવાન, હવે તો પાણી ને દૂધનો ભાવ સરખો થતો જાય છે. એટલે જ મને ચિંતા છે કે જો જમીનમાં મીઠા જળ નહીં હોય ને તો ખેતી કેમ થશે? અરે ધાન કેમ ઉગશે? અને ધાન નહીં ઉગે તો લોકો ભૂખે મરશે હો. વરસાદ આવે તો એ પાણી જમીનમાં જ જાય ને કાકા. કોઈક તો હશે તમારા જેવા જે તમારા જેવી ચિંતા કરતા હોય. એ રંગલી, ડીએસસી નામની સંસ્થા વિશે સાંભળ્યું છે? એ પાણી બચત અંગે વાતું કરે છે. જો વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થશે તો કુવા કે બોરમાં આવશે એવું ઈ કહે છે. હા, તો એમ કે ને રંગલા, કુવામાં હશે તો અવાડામાં આવશે. હવે સમજી મારી રંગલી. કાકા, ઈ સંસ્થાના એક બુન તમને મળવા આવવાના છે. લો હાલો કાકા, રામ રામ. રામ રામ. એ શૈલેષ, એ શૈલા, એ પાણી માપમાં વાપર. આ તારા ખેતરનું પાણી શેઢે શેઢે મારા ખેતરે પૂગે છે. એ કાકા, તો સારું ને. તમને બોર ચાલુ નહીં કરવો પડે. લાઇટ બિલ બચે તો મને આલી દેજો. અરે નથી જોતું નાકનું પાણી ભાઈ. અને તું એ પાકમાં માફકસર પાણી નાખ, નહીં તો તારો પાક બળી જશે. કાકા, મને સલાહ નહીં આપવાની, સમજ્યા? તમને જો મારા ખેતરનું પાણી નડતું હોય ને તો પારા બાંધી નાખો. બાકી મારા બોરમાં ઘણું પાણી છે હો. એટલે આ પાણી ઘણું હોય તો જેમ તેમ વાપરવાનું? હે, આપણને ભૂખ લાગી હોય એટલું જમી કે અકરાતિયા થઈને ખાધા રાખીએ. આ પછી તો પેટ બગડે. આ એવું જમીનનું છે દીકરા. તમારા કામથી કામ રાખો. હું મારી રીતે જ ખેતી કરીશ. અરે શૈલા, તને તો મોટાઓ સાથે કેમ વાત કરવી એનું ભાન નથી. તારા કાકા તને સાચી સલાહ દે છે તો તું એમનું અપમાન કરે છે. એ જવા દે એને રાધા. આને કોઈ સલાહ ન દેવાયો. આ એનો પાક બળી જશે ને તઈ એની શાન ઠેકાણે આવશે. કાકા, મારા પાક વિશે કે ખેતી વિશે કંઈ પણ બોલ્યા છો ને તો મજા નહીં આવે હો. હાલો હાલો, આવા જોડે કોણ જીભા જોડી કરે? હા તો જાઓ ને. મેં ક્યાં તમને બોલાવ્યા હતા?
કાકા કરે પાણીની વાત, કાકી કરે બચતની વાત. કોઈ ન સમજે આજના છોરા, પાણીની શું જાણે કિંમત. એ રંગલી, ચમત્કારને નમસ્કાર થાય ત્યારે, આવે દુકાળ જ્યારે. કરશો નુકસાન કુદરતને તો ભોગવવા પડશે પડકાર. કરશો નહીં વિચાર કાલનો, ભાવિ પેઢી શું ખાશે, શું પીશે. હા ભાઈ, આજે તો કોઈને સાચી સલાહ આપવી પણ ગુનો છે. અમારા ખેતરને અડી ને અમારા ભત્રીજા શૈલેષનું ખેતર છે. બોરમાંથી ખેંચાય એટલું પાણી ખેંચી ખેતરના અવાડામાં ઠાલવે છે. આજે તારા કાકાએ સમજાવ્યું કે પાકમાં એટલું પાણી ન વેડફાય, તો કે તમારા કામથી કામ રાખો. બોલો, એ આ પાણીને લીધે જ મહાભારત થાય છે. આ છાપામાં ને ટીવીમાં ને આપણે જોઈ જ છીએ ને, કેટલા ઝઘડા થાય છે પાણી સાથે. રંગલા, આગળના યુદ્ધ છે ને જર, જમીન ને જોરું માટે થતા, પણ હવેના યુદ્ધ પાણી માટે થશે. હે રામ, તમે તો અમને ડરાવો છો હો. પાણી માટે યુદ્ધ? હા રંગલી, કાકા સાચું કહેશે હો. આ મોટા શહેરોમાં પાણી નથી મળતું, તઈ કેવા ઝઘડા થાય છે ખબર છે તને? અને ક્યાંક ક્યાંક તો પાણીનો એક ટેન્કર આવે ને તો ગામના લોકો પાણીના એક ગળા માટે મારામારી કરતા જોયા છે. તો ખેતી માટે પાણીની શું હાલત હશે એ તો વિચારો. હા વાંચું હો. આ તમે જંગલમાં આગની વાત કરતા હતા ને, તો કયો મારા ઘરમાં આગ લાગે અને તમારું ઘર મારી બાજુમાં હોય તો તમે આદો પાડી થોડા બેસવાના છો? આગને ઓલવવા તમે દોડાદોડી કરશો કે નહીં? હા કાકા, દોડવું જ પડે, નહીતર આગ અમારા ઘરમાં ફેલાતાય વાર ન લાગે. તો એવું જ પાણીનું છે રંગલી. દરેક કુવા કે બોરમાં પાણી તો અંતે જમીનમાંથી જ આવે. ક્યાંક વધુ તો ક્યાંક ઓછું પાણી નીકળે, પણ અંતે પાણી આવે ક્યાંથી છે? ભૂગર્ભમાંથી. માટે મારા બોરમાં વધુ પાણી હોય અને બાજુની ખેતરમાં ઓછું પાણી હોય તોય મારે ફિકર કરવી પડ્યો. આ મારા બાપ દાદા તો કહેતા કે પૈસો અને પાણી સાચવીને વાપરો. વારે કાકા વાહ, શું લાખ રૂપિયાની વાત કરી હો તમે. તો લાખ રૂપિયાની વાત બીજાને સમજાવજો, નહીતર લાખના 12,000 થતા વાર નહીં લાગે. એક બાજુ ખેતર માટે પાણી નથી મળતું, બોરના પાણી ઊંડા થઈ ગયા છે, એટલે ખેતીમાં પણ તકલીફ પડે છે. જંગલોનો શોથ વાળીએ એટલે ક્યાંક અતિવૃષ્ટિ થાય તો ક્યાંક દુકાળ પડે. આ જમીનના રક્ષક કોણ? આ ઝાડવા, આ ઝાડપાન. હવે એને જ આપણે કાપી નાખીએ તો પછી પાણીનો સંગ્રહ ક્યાંથી થાય? ઝાડના મૂળિયાથી પાણી છે ને, વરસાદનું પાણી એ જમીનમાં ઉતરે અને જમીનમાં પાણીનો સંગ્રહ થાય. એ રંગલા, આ સામેથી કોણ બેન આવે છે ભલા? અરે ઈ તો માધવી બુન છે. આ ડીએસસી સંસ્થાના કાર્યકર બેન છે. મેં તમને વાત કરી હતી ને કાકા કે એક બુન તમને મળવા આવશે, એ જ છે. તમે જે પાણીની વાત કરો છો એ વાત સમજાવવા આપણા ગામમાં આવ્યા છે. નમસ્તે શ્યામજીભાઈ. એટલે ગુણ, આ તમે મારું નામ કેમ જાણો? આ રંગલાભાઈ અને રંગલીએ જ તમારી ઓળખાણ આપી હતી કે તમે પાણી બચાવવાનું લોકોને સમજાવતા રહો છો, તો તમને મળવા આવી ગઈ. સારું કર્યું હો ગુણ. હા, તો શું નામ કીધું? હા, માધવીબેન, તમે જે સંસ્થામાં કામ કરો છો એ સંસ્થા વિશે કંઈક થોડુંક કહો ને અમને. અમારી સંસ્થા ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર એટલે કે DSC ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 700 થી વધુ ગામોમાં પાણીની સલામતી કેળવવા છેલ્લા 30 વર્ષથી કામ કરે છે કાકા. તમારા જેવા જાણકાર ખેડૂતો તથા યુવાનોની ટીમ બનાવી અને કુવાઓના પાણીના સ્તરની માપણી, પાણીની ગુણવત્તા ચકાસણી જેવા કાર્યો કરે છે અમારી સંસ્થા. વાહ બેન વાહ, ખરેખર
આ ખેડૂતો માટે તમે બહુ જ અગત્યની જાણવા જેવી વાત કરવા આવ્યા છો. રંગલા, આખા ગામમાં આજે સાત ફેરવી દો કે આજે સાંજે આપણે ભળીએ મીટિંગ રાખી છે, તો એમાં સૌ પધારજો. એ રંગલાભાઈ, સાથે સાથે બધાને એ પણ જણાવજો કે પાણી બચાવવાની વાત કરવા ડીએસસી સંસ્થાના કાર્યકરો પણ આવ્યા છે. હા હો બેન, કીધું છે ને, જળ એ જ જીવન છે. પાણી હશે તો જ આ જીવ સૃષ્ટિ હશે. એટલે હું એમ કહેતો હતો કે એ હવે આમ વાતુએ ચડીશ તો ગામમાં સાદ પાડવા ક્યારે જઈશું? એ હા મારી માં, હા હાલ ગામમાં સાથ જઈ આવી. એ સાંભળો સાંભળો સાંભળો, ગામના પાણીદાર ભાઈઓ સાંભળો, ગામની માતાઓ બહેનો દીકરીઓ સાંભળો, છે આપણા ફાયદાની વાત. હા, ફાયદો છે ફાયદો. કરીશું ખેતીની વાત, ગામના વિકાસની વાત. અલ્યા કેવા વિકાસની વાત કરે છે? આ તો રૂપિયાની છે વાત, બચતની છે વાત. આપણા હારા ભવિષ્ય માટે પાણીના બચતની છે વાત. તો સાંજે સૌ ગામના ચોકમાં આવી જજો. મને તો કંઈક ખાવાની ઈચ્છા થાય છે હો. કકડીને ભૂખ લાગી છે. હા હો, ભૂખ તો મને લાગી છે. એ રંગલા, આ કેવાક સાથ પાડો છો ગામમાં? એ પાણી બચાવો પાણી બચાવો. એ શૈલેષભાઈ, તમે પણ આજની મીટિંગમાં આવજો હો. ઘણું જાણવા મળશે. એટલો વરસાદ પડે છે, પછી ક્યાં પાણી બચાવવાની વાત આવી? આ પાણી વાપરો ને શાંતિથી, એમાં ઢોલ પીટવા શું નીકળી પડ્યા છો? સંસ્થાવાળા માધવીબુન આવ્યા છે. ખેતીમાં પાણીનો કેમ વપરાશ કરવો એ સમજાવશે. આ આજકાલના આવેલા છોરા છોરી ચાર ચોપડી ભણી લે એટલે સલાહ દેવા નીકળી પડે. અરે એને જઈને કહે કે ખેતી અમારા બાપ દાદાના વખતથી કરીએ છીએ, તમે શું શીખવાડશો? આ શૈલેષભાઈ, તમારે આવજો ને. તમે તમારી વાત મૂકજો. કઈક ચર્ચા થશે તો કઈક વાત ઉગી નીકળશે. હા, આવવું તો પડશે. જવું તો ખરો તમારી માધવી બુનને શું કહેવા માંગે છે. ગામના સરપંચ સાહેબ, વડીલ શામજી કાકા અને પધારેલ સૌ ભાઈઓ અને રંગલી સિવાયની મારી બહેનો, આજે આપણા ગામમાં ડીએસસી સંસ્થાના માધવીબેન પધાર્યા છે. તો ગામ વતી આપણા રાધા કાકી એનું સન્માન કરશે. હવે હું શામજી કાકાને વિનંતી કરીશ કે બે શબ્દો કહે. મારા વાલા ખેડૂત ભાઈઓ અને ગામના સૌ, આપણે સૌ જાણીએ છીએ કે ખેતીનો મુખ્ય આધાર પાણી છે. જો જમીનનું પાણી ખારું હશે તો ખેતી નહીં થાય, અને જો વધુ પડતું પાણી ખેંચી લઈશું તો તળિયે પાણી નહીં રહે. પાણીને મીઠું રાખવું હશે તો આપણે સાચવીને તો વાપરવું પડશે ને બાપલા. કાકા, એમાં શું નવી વાત કરી તમે? બધાએ જાણે છે કે પાણી હોય તો જ ખેતી થાય. પણ તારી જેમ કેટલાક લોકો એ નથી જાણતા કે પાણી નહીં બચાવીએ તો આવનારા દિવસોમાં ખેતી કરવી મુશ્કેલ થઈ જશે. એક બાજુ તમે કહો છો કે ખેતીનો આધાર પાણી છે, અને બીજી બાજુ એમ કહો છો કે પાણી બચાવી. આ કઈક તાલમેલ વાળી વાત કરો કાકા. એ વાત સમજાવવા જ આજે આપણી વચ્ચે ડીએસસી એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરના કાર્યકર બેન માધવીબેન આવ્યા છે. હવે હું માધવીબેનને વિનંતી કરીશ કે તેઓ જળ વ્યવસ્થાપનની વિસ્તારથી વાત કરે. માનનીય સરપંચ સાહેબ, વડીલ શ્રી શામજીભાઈ તથા સૌ ગ્રામજનો,
જેમ શામજીભાઈએ વાત કરી કે પાણી એ ખેતીનો આધાર છે, પણ હું તો એનાથી એ વિશેષ કહીશ કે પાણી એ જીવનનો આધાર છે. પાણી અમૂલ્ય છે. સમગ્ર જીવસૃષ્ટિ હવા, પાણી અને ખોરાક પર જ આધારિત છે. અને આપણે તો ખેડૂત ભાઈઓ, પ્રકૃતિ સાથે જીવનારા, આપણાથી વિશેષ એની કિંમત કોણ જાણે? આપણા ખેતરના કૂવામાંથી પાણી સારું નીકળશે તો પાક સારો ઉતરશે, અને પાક સારો ઉતરશે તો ખેડૂતો માલદાર થશે. એ માટે ખેડૂતોની તિજોરી ભરેલી હોવી જોઈએ. બેન, ગમે એટલી મહેનત કરીને ખેડૂત તૂટી જાય ને તોય માલદાર નથી થતો, એની તિજોરી નથી ભરાતી. અરે ભાઈ, આપણી તિજોરી આ જમીન છે, અને આપણી મૂડી એટલે જમીનમાં રહેલું પાણી. જેમ વેપારીઓ રૂપિયાની આવક જાવકનો હિસાબ રાખે ને, એમ આપણે પણ પાણીની આવક જાવકનો હિસાબ રાખવો જોઈએ. જો વેપારી ભાઈઓ જેમ રોજે રોજ આવક જાવકની ગણતરી કરે છે, એમ આપણે પણ પાણીની તિજોરી જેવા કૂવામાં પાણીની આવક જાવકનો હિસાબ રાખવો જોઈએ. બુન, ઈ કઈ રીતે થાય ભલા? આપણા ઘરે ટાણું પ્રસંગ હોય તો એમાં આશરે કેટલો ખર્ચ થશે એનું બજેટ આપણે બનાવીએ છીએ કે નહીં? હા હો, ખીચામાં જોર હોય એટલું ઈ પ્રમાણે ખર્ચો થાય, નહીતર શામજી કાકા જેવા પાસે ઉધાર માંગવા પડે. હા, એવું જ ભૂગર્ભમાં રહેલા પાણીનું છે. જમીનના ખિસ્સામાં કેટલું જોર છે એ પ્રમાણે વપરાશ કરવો પડે, અને એમાં તો કોઈ પાસે ઉધાર પણ ન લઈ શકીએ. પછી તો વરસાદ ઉપર જ આધારિત રહેવું પડે. હા, આ બહુ સમજવા જેવી વાત કરી હો બુન. વરસાદી પાણીની કેટલી આવક થાય છે અને કેટલો વપરાશ થાય છે, એ આવક જાવકના હિસાબ રાખવા પડે. વાહ કાકા વાહ, આ તો તમે વાણિયા જેવી વાત કરી. જેમ એના ચોપડે બધું ચડે, એમ આપણા ગામની પાણી સમિતિના ચોપડે પણ હિસાબ રહે કા? હે રંગલા, મને તો આજે ખબર પડી કે તારા મગજમાં ખાલી ભૂસું નથી ભર્યું, કાક અક્કલ જેવું છે. આપણે સૌ જાણીએ છીએ કે કૂવાના તળ ઊંડા જતા રહ્યા છે. જે પાણી વર્ષો પહેલા 20 થી 25 ફૂટે નીકળતું હતું, એ આજે 200 થી 300 ફૂટ ઊંડે મળે છે. જેના પરથી પાણીની માપણી થઈ શકે, એ જાણવા ગામના યુવાનોની એક તાલીમબદ્ધ ટીમ બને, જે ગામના કૂવાઓની સંખ્યા જાણી, એની માપણી અંગે સમજ કેળવી, અને સમયાંતરે કેટલું પાણી ઉપલબ્ધ છે એની માહિતીના આધારે ખેડૂત ભાઈઓને કયો પાક લઈ શકાય એની માહિતી આપે. એટલે જેમ બેંકના એટીએમ માં કેટલા રૂપિયા છે, એવી રીતે કૂવામાં કેટલું પાણી છે એ જાણી શકાય કા? હા, અને આ એટીએમ માં ભલે ને 10 લાખ હોય, પણ આપણા બેંકના ખાતામાં હોય એટલા જ ઉપાડાય. એવી જ વાત પાણીની છે, સાચું ને બેન? હા રંગલી, માત્ર પાણી કેટલું છે નહીં, એની ગુણવત્તા પણ માપવી પડે, અને ટીડીએસ કેટલું છે એ પણ માપવું પડે. આ વળી ટીડીએસ શું છે બેન? જો પાણીમાં ક્ષાર કેટલા પ્રમાણમાં છે એ સમજવા માટે ટીડીએસ એક માપ છે. જેમ દૂધ લઈએ તો લીટર એનું માપ હોય, એમ સામાન્ય રીતે 200 થી 1000 ટીડીએસ વાળું પાણી વાપરવા લાયક હોય છે. તમને ખબર છે, આપણે ત્યાં પાણીનું ટીડીએસ 900 થી 2000 ની આસપાસ થઈ ગયું છે. મારા અનુભવની વાત કહું તો જ્યારે કૂવો ખોદવામાં આવે ત્યારે જમીનના પડના ઉપલા ભાગમાં માટી હોય, ત્યાર પછી કાચું મોરમ નીકળે, પછી ખડકાળ પથ્થરો આવે, એ ખોદીએ ત્યારે પાણી નીકળે. હવે આ કૂવામાં બીજા કૂવા કરતા અલગ અલગ પ્રકારની જાડાઈના પડ હોય હો, તો એ પ્રમાણે ખોદવું પડે. ક્યાંક બહુ ઊંડેથી પાણી નીકળે તો ક્યાંક ડૂકડું પાણી દેખાઈ જાય. સાવ સાચી વાત કરી શામજીભાઈ. આપણે કૂવાના વિસ્તારમાં પથ્થર અને માટીના પડના પ્રકાર તપાસી અને ગામના નકશામાં તેની નોંધ લેવી જોઈએ. હું આશા રાખું છું કે શામજીભાઈની આગેવાનીમાં ગામના યુવાનોની એક ટીમ બને. એ ટીમ દ્વારા પાણીની માપણી અને દેખરેખ વૈજ્ઞાનિક ઢબે થઈ શકે. અમારી સંસ્થા ભૂગર્ભ જળ જાણકારોને તાલીમ પણ આપે છે.
બેન, એટલી લાંબી મેજર ટેપ પણ હોવી જોઈએ ને, જે કુવાના તળિયાને માપે. અરે ના ભાઈ ના, એટલી લાંબી મેજર ટેપની જરૂર નથી. જો ભાઈ, દર અઠવાડિયે પંપ ચાલુ કર્યા પહેલા અને પછી પાણીની વધઘટ ઉપલી સપાટીએ દોરડા વડે માપી લેવાય. આ જે શું કહેવાય ભૂજળ જાણકારો હોય ને, એ માપણીનો સારાંશ આપણને સમજાવશે કે ભૂગર્ભમાં કેવા ફેરફારો થઈ રહ્યા છે. બરાબર ને બેન? આ બધી તાલીમ સંસ્થાના નિષ્ણાતો આપશે. બસ તમારો સહયોગ જોઈએ. હા હો, ચોક્કસ બેન. અમારા ગામની ટીમ તૈયાર કરશું. જોવાની હું તમે તૈયાર છો ને બધા? હાલો બધા હા પાડે છે. મને તો આ બધી વાતો ફાલતુ લાગે છે. વરસાદ આવે ત્યારે આપમેળે કુવા રિચાર્જ થઈ જતા હોય છે. જોઈને જ ખ્યાલ આવી જાય. આ એમાં આવડા માપ લેવાની શું જરૂર છે? એ શૈલા, તારે ટીમમાં ન જોડાવવું હોય તો ન જોડાતો હો. પણ બાકીના જે પણ જોડાશે એમને પછી સમજાશે કે આમાં ફાયદો શું થયો. ટીમમાં જોડાવ કે ન જોડાવ, પણ એટલું તો સ્વીકારવું જ પડશે કે આપણી ભાવિ પેઢી માટે પણ પાણી બચાવવું જ પડશે. મેં શ્યામજીભાઈ તેમજ ઘણા ખેડૂત ભાઈઓના ખેતરે જઈને જોયું કે તેઓ ટપક પદ્ધતિ અને ફુવારાની સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એનાથી પણ પાણીની ઘણી બચત થાય છે. મને અહીં બોલાવી અને મારું સન્માન કર્યું તથા સંસ્થાની વાત મૂકવાનો અવસર આપ્યો, એ માટે હું આપ સૌની આભારી છું. એ સાંભળો છો, એ દિવસે ગ્રામ સભા પછી ખેડૂત ભાઈઓમાં સુધારો આવ્યો છે. હા, ગામના યુવાનોની ટીમ પણ બની ગઈ, જે ડીએસસી સાથે જોડાઈ તાલીમ પણ લઈ રહ્યા છે. ગામના કુવાઓની માહિતી પણ એકઠી થઈ ગઈ છે. હવે પાણીના સ્તરની માપણી ચાલુ છે. આ એક આપણું શૈલેષ સમજી જાય ને તો સારું. એ સમજી જશે. આ કીધું છે ને, વારે નવરે હાર્યા વરે. એને જ્યારે પાણીની કિંમત સમજાશે ને ત્યારે એ દોડતો આવશે. જોજે તું. આ રંગલો રંગલી ક્યાં ગયા છે? ઘણા દિવસથી એ પણ નથી આવ્યા. લ્યો, આ યાદ કર્યા ને હાજર. એ કાકી કેમ છો? રંગલા રંગલી, હમણાં જ તમારા કાકી તમને યાદ કરતા હતા. કાકી, શેતાનને યાદ કરો ને શેતાન હાજર. ના હો, તમે શેતાન છે ને? તમે તો આખા ગામ અને આજુબાજુના પ્રહેરી કહેવાઓ. આ જાગૃતિના સંદેશો જે તમે આજુબાજુ પહોંચાડો છો ને, એ તો બહુ સારું કામ કરો છો. પણ એ તો કહો, આટલા દિવસ ગયા ક્યાં હતા તમે લોકો? કાકી, અમે પણ ડીએસસી ની તાલીમમાં જોડાયા હતા. અને તમને ખબર છે, આ વિસ્તારમાં ડીએસસી એ અમને ખાસ જવાબદારી આપી છે. એમ? શું જવાબદારી આપી? આ નોંધણી પત્રક ભરવાનું કામ સોંપ્યું છે, જેમાં દરેક કુવાના માલિકનું નામ, કુવાની વિગત, પાણીના સ્તર, વરસાદ પહેલા અને પછીનું માપ, પીવા લાયક પાણી કેટલું, ખેતી ઉપયોગી કેટલું, કુવાના બોરની માહિતી, કુવા પર પંપ બેસાડ્યો હોય તો તેની વિગત, જેમ કે ડીઝલ એન્જિન છે કે ઇલેક્ટ્રિક મોટર વાળું. આવી વિગતોના ફોર્મ અમે ખેતરે ખેતરે જઈને ભરીએ છીએ કાકા. અરે વાહ રે વાહ, વાહ રંગલા, વાહ રંગલી, આવું કામ કરતા રહ્યો હો. અરે રંગલા, જો તો આ શૈલાને શું થયું? કેમ ગભરાયેલો લાગે છે? કાકા, આજે મારા ખેતરે કુવાના પાણીની માપવાની ટીમ આવી હતી. એ એમ કહે છે કે પાણી તો તળિયે છે અને જમીનમાં ભેજના અભાવે પાક પણ ફેલ થઈ જશે એવું લાગે છે. કાકા, મને માફ કરો, મેં તમારી વાત ન સાંભળી. આ મારા ઊભા પાકને બચાવી લો. અરે એ તો તને સમજાવતો તો દીકરા કે પાણીનો આડેધડ ઉપયોગ ન કર. પણ મારું સાંભળે તો ને, આ પાણીની સાથે ખાતર કેવું વાપરીએ છીએ ને, એ પણ એટલું જ અગત્યનું છે. જેમ બને એમ રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કર.
દેશી ખાતર વપરાય. અને જો મારી સલાહ માનતો હોય ને તો ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ ચાલુ કરી દે. હે, બાકી મારું ખેતર તો બાજુમાં જ છે દીકરા. આ તારો કૂવો રિચાર્જ ન થાય ત્યાં સુધી મારા ખેતરના કૂવાનું પાણી વાપરજે. બાકી મારો વાલીડો વરસ છે ને આ તો તારા કૂવામાં પાણી ઉપર આવી જશે હો. પાણી તો ભગવાને દીધેલું અમૃત છે, એને તો સાચવીને જ વપરાય, સમજ્યો? હા કાકા, તમે કહેશો એમ કરીશ. બસ તો પછી ચિંતા મૂકી દે, બધું સારું થશે. જોયું રંગલી, વડીલોની વાત ન સાંભળીએ તો ક્યારેક પસ્તાવાનો વારો આવે. કીધું છે ને, ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય. શૈલેષભાઈ, તમારા કૂવામાં પણ ટીપે ટીપે પાણી ભરાશે અને પછી જેમ સાચવીને રૂપિયા વાપરીએ એમ પાણી પણ વાપરજો. હા રંગલીબેન, મને હવે પાણીની કિંમત સમજાઈ ગઈ છે. વાહ રે વાહ બેટા, જાગ્યા ત્યારથી સવાર. કૂવાનું પાણી એ સહિયારી આવ કહેવાય અને એ બધાની માલિકીનું છે. જેમ ભગવાનનો પ્રસાદ બધે વેચાય ને એમ પાણી પણ પ્રસાદની જેમ વેચાય. વાહ કાકી વાહ, તમે પ્રસાદની વાત કરી તો મને મોંમાં પાણી આવી ગયું. આ શૈલેષભાઈ, તમે DSC નું પત્રક ભરી નાખો અને ઘી ગોળ વાળો શીરાનો પ્રસાદ અમારા કાકા અને કાકીને ખવડાવો. નામ કાકાનું ને કામ પોતાનું. વારંગલા જે અમને મૂકીને તમે શીરો થોડી ખાશો. હા રંગલી, આ ગીરે ગીરે લાપસીના આંધળ તો મુકાય જો ઘરનું પાણી ઘરમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે, એનું ધ્યાન રાખીએ. વરસાદી પાણીને રોકી ને તલાવડીઓ કે ચેકડેમ જેવા સંગ્રાહકોમાં પાણીને એકઠું કરીએ તો એ પાણી જમીનમાં ઉતરે અને ગામને જ કામ આવે કે નહીં? હે, આવી તો ઘણી વાતો ખેડૂતોએ સમજવા જેવી છે. આપણે તો આ DSC સંસ્થાના સંપર્કમાં રહીએ અને આપણી પ્રગતિ કરતા રહીએ. તો ગામ સમિતિના સભ્યો, ભાઈઓ અને બહેનો, તમે પણ તમારા ગામનું પાણી માટે બજેટ બનાવો. આવક જાવકનો હિસાબ રાખો. પાણી બચાવીને કેમ વધુ સારી રીતે ખેતી થાય એ માટે એકબીજાથી વાતચીત કરતા રહો. વડીલોનું માર્ગદર્શન પણ ઉપયોગમાં લેવું. બાકી આપણા માર્ગદર્શન માટે DSC સંસ્થાના કાર્યકર મિત્રો પણ આવતા જતા રહેશે. આ ભૂગર્ભ જળની વાતો આપણે સમજશું ને તો આવતીકાલની જે પેઢી છે એ સમજશે અને એ પણ પાણીના સંગ્રહની વાતો કરશે. હે, એટલે પેઢી દર પેઢી આપણે પાણી સાચવીએ. આપણા ગામમાં કેટલું પાણી છે, કેટલી આવક છે, કેટલી જાવક છે એની નોંધ લેવી પડે. આ જો અહીંયા સામે નકશો મૂક્યો છે, એમાં બધું લખેલું હોય છે કે આપણા ગામમાં પાણીના તળ કેટલા છે, પાણીની આવક શું છે, જાવક શું છે. આ હિસાબ ગામો ગામ રાખવો પડે હો બાપલા. તો બોલો બધા, જળ છે તો જીવન છે. જળ છે તો જીવન છે. જળ છે તો જીવન છે. જળ છે તો જીવન છે.